ઊભી રે ગાડી લાગે ઊભી ઊભી અહીંયા મોટા ભાઈ ડખો બોલી ગયો. ના મારે કઈ ખાવું કેમય ખાવું હા અમે નીકળી ગયા હોળી ને ધૂળેટી જે હતું એ રમીને જે હતું ને હોળી ધૂળેટી બે એમ હવે દ્વારકા મંદિરને બાય બાય કહીને નીકળી ગયા અને હવે જઈ સમાજવાડીએ કેમેરો ખરાબ થઈ ગયો. હોળીના ધૂળેટી એટલી મસ્ત મજાની રેમાહી ના વાત ન પૂછો. મોઢા જોઈને જ ખબર પડી જાય કે લોક કોણ બનાવે અવની બનાવે સોનું એ જ ખબર નહીં પડે. ના એટલે બોલું કોને ખબર પડી જાય. ઓર આવજો હા નું ઘરવાળા ભેગું હા ઘરવાળા લઈ આવશે તો લઈ આવશું મળશે તે દી ને હાઈલી તો જાસ પણ આમ ખાલી ઓઢણું આમ ફરે ને તો એ ખેને અબિલ ના ગલા લૂડે. દ્વારકાધીશ ની દયા તાર ઉપર જ થઈ લાગે. તો પછી કોઈ તમે ન રહીમાં કા રહીમાતા હો ફુએ રહીમાતા પણ એ બહુ જાજુ પછી સહન ન કરી શકે શરદી થઈ જાય એને શરદી થઈ જાય એ તો કહું રહીમાતા હો માં ફુએ રહીમાતા ને અમે તો એવું રહીમાં ને વાત ન પૂછો જો જોઈ જ શકો છો ગાંડું કર્યું ગામ. આ રાણી ઓઢણા ઓઢી ઓઢી નીકળી ગયો. સામા મળે એમ કે હેપી હોળી એ રાણી હા આઈ રાણી આવો જ થાય છે તો જ્યાં હમણી ત્યાં તો પછી ભરવાડે નીકળે જ છે પણ આપણે સી કોણ આ રાણી વટથી મંદિરમાં હોળી રહીમાં હોય ને તો કેવા હાલ થાય ખબર હે જાવા એમ કરીને આવા જો આવા જો હાથે ઉડાડમાં એમ કે ને હાથે અડાડા નથી જાતો હાથે આંખે ન તો અડાડતા ને તો એને આમ કચરો આંખમાં પડી ગયો ને એવું લાગે આમ આંખ ખોલીને તેમ થાય એ પડ્યું કે આંખું નથી ચોડી મજા બહુ આવી હોય. અરે સાચું જિંદગીમાં જો એને જીવવું હોય ને તો એક વખત એને દ્વારકામાં હોળી કરવી જ જોઈએ. હોળી ધૂળેટી ઉજવવી હોય તો દ્વારકામાં જ ઉજવવી. જીવવું હોય ને તો એક વખત એ જીવવું કહેવાય. આપણે બે જીવવું એને મરી જાય એમને મરી જાય ને મરી જાય મરી ન જવાય જીવી લેવાય. એટલે રમવું હોય ને તો હે ને સાચા દ્વારકા જેવું ક્યાંય તમે રમી જ ન શકો. તમે કદાચ ઘરે રમતા હોય શેરીમાં રમતા હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં રમતા હોય પણ તમે દ્વારકામાં આવીને રમો ને તો કંઈક અલગ જ વસ્તુ છે. તો યાર થામાં તો યાર ભૂંડી લાગે. લોક જોયા નહીં તને ગાંડી જ કે એ બધું ઠીક આ વાળ પાછા થઈ જાય ને જેને એના ગાંડી લાગતી એની કમેન્ટ કરશે. ઊભી રે ગાડી લાગે ઊભી તો બહુ ખેરો કલર. A few moments later. સમાજવાડીએથી રજા લઈને જવાની તૈયારીમાં ફૂલમ ફૂલ બધા આવી ગયા. કપડાં બદલાવીને નાઈ મન તો નથી માનતું પણ જવું ઉપર પડે. મોટો હાથ રાખીને જવું પડે છે. દ્વારકા મૂકીને જવું કોઈ રોય જ નહીં. રવની રવા માંડ તો દ્વારકા મૂકીને ન જવું. આટલી ખુશીથી પછી રોવું કેમ જવું એ દ્વારકા મૂકીને જાવું તો નથી પણ જાવું તો પડશે ને. છોકરાઓ છે ઘરે કેટલી રાહ જોવે. છોકરા હાટું તો જાવું ઘણા ના જોવે બીજા તો કોઈ ન રાહ જોવે. મારા જાવું છોકરા પડે. માટે મારે જાવું પડે મારા બેટા બુડા તો છોકરાઓ ઘરે છે કાકા બોલું. પછી તમે સમજો હો ને મોટું પતલું તમે કીધું. સમજો હો ને પછી તોલું મોલું તોલું મોલું એટલે ઘરે જાવું ચાલો. પડશે નકર જાવું તો ગમતું જ નથી. તો હવે સમાજવાળીને આપી દઈએ વિદાય અને આપણે જઈ ઘરે. દ્વારકાની શેરીઓમાં અને અહીંયા મોટા ભાઈ ડખો બોલી ગયો જો મોટા ભાઈ ડખો થઈ ગયો છે. A few moments later. રેલવે સ્ટેશન આવીને સીડી ચડે ને એટલે આ નજારો જોઈ ને એટલે ઘરે જવાનું મન ન થાય.
પણ તો જવું પડે કેમ કે જોઈ લો તમે જોઈ શકો છો અમે સ્ટેશને બેઠા છીએ તમારા વ્લોગર દીદી અમે મૂકીને જોઈ શકો છો તમે જો અમારે હવે લિમિટ આવી નથી હલતા અમે બેસી ગયા છીએ જો આને તો ખાલી ફોનમાં જ મથવાનું હોય બીજું કઈ તો આવડે જ નહીં આને નહીં એમાં ન જાવ થાકી ગયા છીએ અમે હું આવું તો ખાલી કરી નાખજો ને તમે આની કે આ જાય સ્ટોલ 3 વાર પડી એટલે માસી માસી કરું છું અમને એકલા મૂકીને ગયા હતા ને લઈને શું આવ્યા તમે એકવાર ખાલી જુઓ અમને એકલા મૂકીને ગયા હતા ને એ ખાલી લઈને શું આવ્યા ને તમે જુઓ જો જોઈ શકો છો હું લઈને આવે છે આમ જોઈ લો ના ના મારે કાંઈ ખાવું જ નથી પણ તમે જોઈ શકો છો આમ જોઈ લો તમે જોવો જો આમ જો માસીના હાથમાં પડીકા છે આના હાથમાં તમે જોઈ શકો છો આમ જોઈ લો કેટલી જો જો કિટકેટ વાહ હા ફટાફટ હાલ કિટકેટ ફટાફટ હાલ મારે કાવી A few moments later. હેલો ગાઈસ અમે ટ્રેનમાં બેસી ગયા છીએ એ તમને કેમની ખબર જ છે સામે કોઈ નથી પંખા ફરતા એમ હતા સામે પણ એ અત્યારે બેઠા નથી હાલમાં અમારા માસી નીચે બેઠા છે અમે ઉપર બેઠા છીએ બાજુવાડીને લેતો ફોનમાં જોઈ ચા તો નકરો ફોન જ જોવે આવીને નકરો ફોન જ જોવે બીજું કઈ આવીને જઈએ પછી ફોન જ થતી હશે ત્યાં જો ફોન બીજું કઈ વાત જ નહીં હું બાજુ બતાવું તો ફોન જ જોવે લંગાઈ ગયેલા મુડાન છે બે બેઠું છું હવે બસ જલ્દી ઘર આવે આપા સ્ટેશને પહોંચી ગયા છીએ જલ્દી ઘર આવે વટી ગયા આપા પહોંચી ગયા કા આપા વટી ગયા જલ્દી ઘર આવે મળીએ હેલો ગાઈસ રાજકોટ રેલવે સ્ટેશન જંકશન પહોંચી ગયા છીએ દ્વારકાથી પાછા રાજકોટ આવી રહ્યા છીએ આપણા મલકમાં જોઈ શકો છો આપણા મલકમાં પહોંચી ગયા ઠાકોરનો મલક મૂકીને જીવ બહુ પડે નહીં ઠાકોરનો મલક એટલે બહુ પડે પહોંચી ગયા છીએ હવે જઈએ ઘરે દ્વારકાથી રિટર્ન થઈને હવે આ રાજકોટના જંકશનના પગથિયા હવે નથી ચડાતા જોવો હવે તો માસી પણ એમ જ કહે જોવો હવે નથી હલાતું બસ ધ એન્ડ कुछ कहेंगी तू આયા તો કેમય ખાવું અવની બેન કઈ કેસો બ્લોગ ચાલુ એસએસ હોટેલ ફૂડ મોલ ઓલ્ડ મેમરીઝ તારે ઓય ફોન માં મતે જજે પ્રૂફ થઈ ગયું હાલો કાંઈ નહીં ગાઈઝ રાજકોટમાં પહોંચી ગયા ડીમાર્ટની સામે બેઠા છીએ અને હવે અહીંયા આવીને બ્લોગને આપે એન્ડ આપી દેવો છે એમ લોગને એન્ડ નહીં મળે હજી આવે છે જમવાનું યાર કેમ ભૂલી ગયા નહીં મને તો આવડતું જ નથી એટલે મેડમ શીખવાડતા હતા કેમ બોલાય મળીએ નવા બ્લોગ સાથે જોઈ લેજો મારો બ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ આમ હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ માસીના ઘરે જો દેખાય જ છે માસીનું ઘર આપણે આવી ગયા છીએ તો આપણો દ્વારકાનો સફર બહુ જ સારો રહ્યો છે તો આ છે જો મારવા માંડ્યા જો આવીને જુઓ જોઈ શકો છો જો ફૂઈ હાઈ કહી દો તો એટલે દેખાઈ જાવ નકર દેખાતા નહોતા આ બસ દેખાઈ ગયા તો અહીં આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે
તમારો પ્રેમ વ્લોગમાં વરસાવતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.